શબ્દો ઘણા છે, જ્ઞાન ઘણા ગ્રંથોમાં છે, પણ એવા લોકો ઓછા છે જેમણે ધર્મ જીવ્યો છે. મહાભારત માત્ર યુદ્ધની વાર્તા નથી, તે છે અધર્મ સામે ધર્મની જીવંત લડત. જ્યાં ધર્મના નામે રાજનીતિ થતી, ત્યાં એક વૈષ્ણવ, એક ત્યાગી અને એક વિચારક એ ધર્મનો સાચો અર્થ સમજાવ્યો. એ હતા વિદુર. ન રાજવી, ન યુદ્ધવીર, પરંતુ નીતિનો જીવંત સ્વરૂપ. વિદુરે મહાભારતના સૌથી નાજુક ક્ષણોમાં પોતાના વચનો દ્વારા રાજધર્મ, ન્યાય અને ત્યાગનું દર્શન કરાવ્યું. ધૃતરાષ્ટ્રના અનુજ વિદુર સત્પુરુષ હતા. એમના વચનોમાં ભગવાન કૃષ્ણને પણ એવી સમજી પડતી કે તેઓ વિદુરના ઘરે જ ભોજન લેતા. વિદુર જાણતા હતા કે પાંડવો ધર્મપથ પર છે, છતાં તેઓ બંને પક્ષમાં ન્યાય રાખે. એક સંવાદમાં વિદુર યુધિષ્ઠિરને શીખ આપે છે. ધર્મ શું છે, નીતિ શું છે અને સાચું રાજકીય વર્તન કેવું હોવું જોઈએ. વિદુર કહે છે, લોભ એ દુર્ગતિનો દરવાજો છે. જે લોભ કરે છે તે પાપના માર્ગે જાય છે. વ્યસની રાજા, સ્વર્ણમુખી મોહજાળ અને લોભથી બનેલા અંધમાર્ગ સૂત્ર. ક્રોધ પર વિજય મેળવો. ક્રોધ એ એવું આગનું તડપતું સૂત્ર છે જે સંબંધોને બળી નાખે છે. વિદુર કહે છે, ક્રોધથી કરવામાં આવેલું કર્મ હંમેશા પસ્તાવો લાવે છે. યુદ્ધશીલ રાજા, ગુસ્સાથી હારી રહેલા સંબંધો. સૂત્ર 3, અહંકારનો ત્યાગ. વિદુર કહે છે, જેમ વૃક્ષમાં વધુ ફળ હોય તેમ નમ્ર બને છે, તેમજ જ્ઞાનીઓમાં નમ્રતા હોવી જોઈએ. અહંકાર કરનાર વ્યક્તિ પોતાને જ તોડી નાખે છે. સૂત્ર 4, મૌનનું મહાત્મ્ય. વિદુર કહે છે, દરેક પ્રશ્નનો જવાબ આપવો જરૂરી નથી. ઘણા પ્રશ્નોનો શ્રેષ્ઠ જવાબ મૌન છે. મૌન એ શાંતિ તરફની યાત્રા છે. સૂત્ર 5, દયા અને સમભાવ. વિદુર કહે છે, ધર્મ એ જ છે જ્યાં દયા છે. સાચો રાજા તે નથી જે દંડ આપે, પણ જે દયા રાખે. ભિક્ષુકને ક્ષમા આપતો રાજા આજના સમયમાં રાજા નહીં પણ રાજકારણીઓ છે. ન્યાયાલય છે, પણ ન્યાય ઘણાવાર વિલંબિત થાય છે. ત્યારે શું વિદુરની નીતિઓ માત્ર ઇતિહાસ છે? નહીં. આજે પણ જ્યારે તમે લોભથી દૂર રહો છો, ગુસ્સાને વિદાય આપો છો અને મૌનથી શાંતિ મેળવો છો, ત્યારે તમે જીવંત વિદુર બની જાઓ છો. વિદુર કહે છે, મોટું બનવું એ મહાનતા નથી, નમ્ર બનવું એ મહાનતા છે. સત્ય હંમેશા ધીમે ચાલે છે, પણ એ હારે નહીં. વિઝ્યુઅલ. આધુનિક દ્રશ્યો, કાર્યસ્થળ, ઘર, જનજીવન જ્યાં વિદુરની નીતિઓ લાગુ પડે. આજના યુગમાં વિદુર એક વ્યક્તિ નહીં, એક વિચાર છે. એવું વિચાર જે જીવનને શાંતિ, નમ્રતા અને ધર્મથી જીવવા શીખવે છે. જો તમારું મન શાંત રહે છે અને તમારું હૃદય નિર્દોષ છે, તો વિદુરની નીતિ તમારી સાથે છે. ચલો ભાઈઓ બહેનો, આજે આપણે શપથ લઈએ. લોભથી દૂર રહીશું, ક્રોધનો ત્યાગ કરીશું અને સહનશીલતા સાથે ધર્મના પંથે ચાલશું. જય વિદુર નીતિ, જય ધર્મ, જય સંસ્કૃતિ. આવી વધુ ભક્તિ અને શાસ્ત્રગત જીવન કથાઓ માટે જોડાયેલા રહો ગુજરાતીમાં ભક્તિ નંદન ભજન કીર્તન સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને આપના ભાવ જણાવો.